ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ આ દિવસોમાં જેલમાં છે, આમ છતાં તે લોકોને ધમકાવી રહ્યો છે અને ખંડણી માંગી રહ્યો હોવાનું સામે આવતું હોય છે। ત્યારે આવો જ એક વિડીયો કોલ ગેરકાયદેસર કોલ સેન્ટર માફિયા કુણાલ છાબરાને પણ આવ્યો હતો, જો કે આ ગત વર્ષનું હોવાનું કહેવાય છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં લોરેન્સ છાબરા પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગતો જોવા મળે છે। મળતી માહિતી મુજબ કુણાલ છાબરાને ખાતરી આપવા માટે લોરેન્સે પહેલા એક વિડીયો કોલ કર્યો અને કહ્યું કે તે મને ઓળખ્યો કે નહીં। લોરેન્સે આ ફોન એવા સમયે આવ્યો હતો કે જ્યારે તે જેલમાં હતો। તે જ સમયે છાબરાએ લોરેન્સને કહ્યું હતું કે તે દુબઈમાં છે। આ પછી લોરેન્સે વોઇસ કોલ કરીને કુણાલ પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી। તો આના પર કુણાલે થોડા દિવસોનો સમય માંગ્યો હતો, પરંતુ લોરેન્સે સમય આપવાની ના પાડી હતી। જ્યારે લોરેન્સે જણાવ્યું હતું કે તેની નજર હંમેશા તેના પર હોય છે। ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે 23 મે 2023ના રોજ કુણાલ છાબરા પર ખંડણીનો કોલ આવ્યો હતો। તો દિલ્હીના પોલીસના સ્પેશિયલ સેલે પણ ગત 15 જૂને આ મામલે એફઆઈઆર નોંધી હતી। બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।